જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાની સાથે સારા રાખે, મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. તો હવે જમવાનું બનાવવાનું છે, પણ શું બનાવું છું જમવાનું તે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, કઢાઈ મૂકી દીધી છે અને એમાં તેલ નાખી દીધું છે ગરમ કરવા. હવે અંદર નાખી દઈએ રાઈ, જીરું, ઝીણી સમારેલી ડુંગળી, મિત્રો આજે ગ્રેવીવાળું ડુંગળી ટામેટાનું શાક બનાવું છું. ખાલી ડુંગળી ને ટામેટાં. તો પહેલાં મસ્ત ડુંગળી શેકી કાઢીએ, પછી ટામેટાનો મસાલો નાખીશું. જો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ. હવે અંદર આપણે નાખી દઈએ ટામેટાં. તો ટામેટાં જુઓ કેવા કરી દીધા છે મસ્ત. ડુંગળી ટામેટાનું ગ્રેવીવાળું શાક બનશે મિત્રો. અને એની જોડે ગરમા ગરમ હળદર, થોડો ગરમ મસાલો, જીરા પાવડર અને લાલ મરચું. તો જો મિત્રો, સરસ મજાનું ડુંગળી ટામેટાનું ગ્રેવીવાળું શાક. તો જો મિત્રો, મારું ડુંગળી ટામેટાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું. હવે ઉપર રાખી દઈએ આપણે ધાણા. ડુંગળી ટામેટાનું શાક ગ્રેવીવાળું મસ્ત, અને એની જોડે ગરમા ગરમ ખીચડી. મિત્રો, જમવાનું મારું બનીને રેડી થઈ ગયું. મસ્ત તુવેરદાળની ખીચડી બનાવી, ડુંગળી ટામેટાનું ગ્રેવીવાળું શાક. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.